નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. પૂર્વ પ્રવાસન મંત્રી જવાહર ચાવડાનો પત્ર આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પત્રમાં જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ અંગે અનેક સવાલો ઉઠાવાયા હતા. પત્રમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર હોય અને એકથી વધુ હોદ્દા પર રહ્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. જિલ્લા પ્રમુખે પોતાના ક્રિષ્ના આર્કેડનું બાંધકામ પણ નિયમ વિરુદ્ધ કરેલ હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયેલા મુદ્દે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ આપી પ્રતિક્રિયા. હું 1995 રાજકારણમાં શરૂઆત કરીશ અને મારે કોઈ વ્યક્તિગત કોઈ જવાબદારી, મારે કોઈ વ્યક્તિગત વાંધો નથી, કાંઈ નથી. પણ આ તો પાર્ટી લેવલની જયારે વાત આવે ત્યારે હું તમને કહી દઉં કે મારે કોઈ બીજા પક્ષનું કહેવાની જરૂર નથી, પણ આ ભૂતકાળ પણ એમનો જોયો છે. જયારે કોંગ્રેસમાં હતા એનું એક માનસિક એનું વલણ એવું રહ્યું છે કે પોતે હોય તો પક્ષ ગમે તે હોય, પણ પોતે કેમ પાર્ટી હાલે તો એ પક્ષની અંદર હાલે. જે તે વખતે ભૂતકાળની અંદર કોંગ્રેસની અંદર પણ અનેક વખત કોંગ્રેસની વિરુદ્ધમાં કામ કર્યું છે. આ તો કોંગ્રેસ અત્યારે રેડી કોંગ્રેસ છે અને આમાંથી કોઈ જાય તો લઈ આવવામાં કોઈ શંકાને સ્થાન નથી. જયારે મિનિસ્ટર બનવું ત્યારે ભાજપમાં આવ્યા છે. કોંગ્રેસને 5 વખત કોંગ્રેસ ઉપર જે મને ગદ્દારી કરી હોય આજે ભાજપ ઉપર એ કરે છે. એટલે ભાજપ તો સહન કરે નહીં તો અત્યાર સુધી કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ નથી. કોંગ્રેસ ગુજરાતની અંદર 1995 થી નેશ નાબૂદ છે, જેના કારણે કોંગ્રેસ એને સહન કર્યા. ભાજપ આવું વલણ ક્યારે સહન કરે નહીં, કોઈ પણ સમરબંધીને ભાજપ છોડે જ નહીં. ભારતીય જનતા પક્ષ તો એક શિસ્તને વરેલી પાર્ટી છે. એમાં પાર્ટીની અંદર કોઈ પણ ગમે એમ કેમ હલાવીને માલે જ નહીં. ના લેટર બોમ્બ તો હવે એક લેટર બોમ્બ હમણાં જ તમારા ધ્યાન ઉપર છે. થોડાક ટાઈમ પહેલા એમણે ટોલ નાકાની જે ટેક્સ વિશેની વાત કરી, લેટર બોમ્બ કર્યો હતો. મારા મિત્રો, મારે આપના માધ્યમથી એમને જણાવવું છે કે ગુજરાતની અંદર હમણાં પોતે થોડાક ટાઈમ પહેલા 2019 થી 2022 સુધીના એ સરકારમાં સત્તાધારી ધારાસભ્ય અને મિનિસ્ટર તરીકે હતા જ. ત્યારે એમની ગાડી પણ ટોલ નાકા નીચેથી પસાર થતી. ત્યારે ગુજરાતમાં અને કેન્દ્ર સરકારમાં એમનો દબદબો હતો, મિનિસ્ટર હતા. ત્યારે પણ આ અવાજ ખરેખર પ્રજાનો અવાજ એને ઉઠાવવાનો હતો. આ ટોલ ટેક્સની જે વાત કરે, ટોલ ટેક્સની જે ઉઘરાવાની વાત કરે તો મને તો બહુ ગમી એની વાત. હું સહમત છું, પણ એને ક્યારે જ્યારે આ સત્તા ઉપર બેઠો હોય ત્યારે હું કઈ કરું નહીં, પછી સત્તા ઉપર વહી ગયા પછી કોઈ આક્ષેપ કરવું મને નથી લાગતા. બધા આક્ષેપ છે એ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના છે, નહીં તો પ્રજાના હિત માટેના. ફરિયાદ તો જેને આપણે કહીએ ને કે જેને પેટમાં દુખતું હોય દવા લઈએ. અમને તો કોઈ દુખતું હોય, અમે તો ભાજપથી રાજી છીએ. અમે તો ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા તરીકે 1995 જોડાયેલા છીએ. આજની તારીખે પણ કાર્યકર્તા તરીકે જોડાયેલ છે. કિરીટભાઈ પટેલની વાત રહે તો કિરીટ પટેલે પણ સતત આ 2 ટર્મથી આ જુનાગઢ જિલ્લાની અંદર સતત પાટીદાર આંદોલનથી લઈને મિત્રો એ માણે ભાજપ બેઠો કરવામાં રાત દિવસ એક કર્યા છે. સતત સહકારી સંસ્થાની અંદર પણ વધારેમાં વધારે ભારતીય જનતા પક્ષનું શાસન આવે એના માટેના એમણે રાત દિવસ પ્રયત્ન કર્યા છે. આજે જુનાગઢની તમામ સ્થાનિક સ્વરાજની એટલે કે તાલુકા જિલ્લા પંચાયત હોય કે સહકારી સંસ્થા હોય, એપીએમસી હોય કે સહકારી સંઘો હોય કે સહકારી સંસ્થા હોય, તમામ સંસ્થા ઉપર ભારતીય જનતા પક્ષનું શાસન છે. એ શાસનની અંદર આ કિરીટ પટેલથી માંડીને અમારા પ્રદેશના મોવડીઓએ તમામે રાત દિવસ એક કરીને આજે જુનાગઢની અંદર સહકારી સંસ્થા કે સ્થાનિક સ્વરાજની અંદર ભારતીય જનતા પક્ષનું શાસન છે. નહીં તો આમાં કોઈ નારાજ નથી. કોઈ કાર્યકર્તા છે, એ કાર્યકર્તાને કામ મુજબનું વળતર અને કામ મુજબની એને સત્તાને હોદ્દા મળતા હોય છે. આ હોબાળા અમે નથી ગણતા હોબાળો કર્યો. આ તો એક ફોર્માલિટી છે અને માનસિકતા છે કે જે માણસને હું પાર્ટી શિસ્તભંગના પગલા લે કે નહીં લે, પણ એના હોમ ગ્રાઉન્ડ ની અંદર જે પોતાનું જે હોમટાઉન જે કહી શકાય કે ભાઈ મારો પોતાનો વિસ્તાર છે, એની અંદર અમારા જેવા હજારો કાર્યકર્તાના દિલમાંથી એ માણસ તમે જોયું છે. હમણાં જ વિધાનસભાની અંદર 31,000 મતે અરવિંદભાઈ જીતે, જેની સામે આખી આ ફોજ લગાડી હોય ને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય. મનસુખભાઈને હરાવવા માટે રાત દિવસ એક કર્યા, અરવિંદભાઈ ગાડાણીને હરાવવા માટે એક દિવસ કર્યા, છતાં પણ લોકોએ પ્રજાએ જેને મત આપ્યા. હવે આજ તમે વાત કરો કે નરેન્દ્રભાઈનો લેટર બોમ્બ કર્યો. નરેન્દ્રભાઈને તો નંદા તરીકે સંબોધેલ છે, તમે જોયું છે મીડિયાની અંદર. નરેન્દ્રભાઈને ખબર છે, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, એમની બધાને ખબર છે. અમારા ભાજપના તમામ મોવડી મંડળને ધારાસભ્ય જયારે જવાબદાર હતા ત્યારથી એમની હરકતો પર બધાને ખબર છે. હવે આ મારે તમને કહેવાનો કોઈ વિષય નથી, મીડિયા પણ જાણે છે.
તમે પણ એને બીપીએલ અભિયાનને હાઇલાઇટ કરતા અને બીજાને હાઇલાઇટ કરતા બધું ઢીંડક જ હતું. તમે જાણો છો, આ કોઈ નવી વાત તો છે નહીં. ભાજપના પ્રમુખ બીજી વખત બનાવ્યા એ પાર્ટીનો શિરસ્તો છે. પાર્ટીની અંદર 2 વખત 2 ટર્મ સુધી કોઈ પણ ભાજપના પ્રમુખ તરીકે રહી શકે છે અને 2 ટર્મમાં ઘણા બધા અગાઉ પણ પ્રમુખ રહી શકે છે અને હજી પણ ઘણી જગ્યાએ 2 ટર્મમાં જિલ્લા ભાજપના પ્રમુખ રહી શકે છે. ત્રીજી ટર્મ એકધારી સતત 3 વખત ભાજપ રિપીટ ન કરી શકે. આ ભાજપનો શિરસ્તો છે. ખાસ કરીને આંદોલનની જે કાપાકાપી છે એ સામે આવી છે. હવે આપણે તમે મને અંદરોઅંદરની વાત કરો ને સામે આવી ગઈ, આ બધી જૂની વાત થઈ ગઈ છે. અત્યારની કઈ છે નહીં કોઈ વાત. હમણાં તમે ગઈ વિધાનસભાની અંદર ગઈ પેટા ચૂંટણીમાં તમે જોયું, લોકસભાની ચૂંટણીમાં તમે જોઈ લીધું છે. પત્રકારો બધા મીડિયા, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા બધા આનાથી વાકેફ છો. જવાહરભાઈ ઘણા સમયથી નારાજગીનું કારણ તો એને જ ખબર હોય. એને નારાજગી જેની હોય તો એને જ ખબર હોય ને. હું નારાજ હોય મને ખબર હોય, એ નારાજ હોય એને ખબર હોય. પણ પાર્ટીના ભાજપ તો એક એવો પક્ષ છે કે ભાજપ કેમ આપણે કરવું પડે, અમે કહીએ એમ ભાજપ ના કરે. એટલે કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ આગેવાન હોય, ધારાસભ્ય હોય, મિનિસ્ટર હોય કે એવા મુખ્યમંત્રી હોય, પણ પાર્ટીની સિસ્ટમ મુજબ જે કામ કરે એ પાર્ટીનો કાર્યકર્તા. બાકી હું એમ ધારું કે મારે આમ કરવું છે અને પછી હું નારાજ થાવ તો એમાં કોઈ પાર્ટીનો કોઈ વાંક કે પાર્ટીનો કોઈ દો હોતો નથી. પાર્ટી એને કઈ આપવામાં બાકી રાખી નથી. પાર્ટીમાં આવ્યા એને મિનિસ્ટર આપ્યા, આવડી મોટી યુનિવર્સિટી આપી, એમાં કઈ ભાજપે આપવામાં કઈ ખામી રાખી નથી. ભાજપે કઈ ને કઈ ભાજપથી નારાજ થયા હોય કે ના થવાની આ કોઈ ભાજપનો કોઈ વિષય જ નથી. આક્ષેપ તો કોઈ પણ માણસ કરે. દાખલા તરીકે કોઈ માણસ ગમે એના ઉપર ગમે એમ આક્ષેપ કરી દે. હું એમ કહું ગામડાનો કોઈ પસાદ સેવાળાનો માણસ ગમે એમ બોલે તો હાલે, પણ આ તો પોતે શિક્ષિત છે, પોતે મિનિસ્ટર રહી ગયેલા છે, એટલા વર્ષોથી આ વિસ્તારમાં રહ્યા છે અને પછીથી પોતે મને તો એવું લાગે છે કે મીડિયાની અંદર સતત છવાયેલું રહેવું, આવા લેટર બોમ્બ કરવા, આવી રીતના વારે વારે કોઈ ઉપર આક્ષેપો કરવા, આવું બધું એની ભૂતકાળની પણ સ્થિતિ છે ને અત્યારની પણ સ્થિતિ છે. એ કોર્પોરેશનનો વિષય છે, બાંધકામમાં ઓલું છે કે નથી એના ઉપર તો હું કઈ કહી શકું નહીં. બાકી એને ભાજપ કાર્યાલય ઉપર જે આક્ષેપ કર્યો છે એ મારે કેવું છે કે જયારે કોંગ્રેસના ધારાસભ્ય પોતે હતા, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ પાર્ટીના કાર્યાલયનું લોકાર્પણ કરવા આવતા હતા ત્યારે પણ લેટર લખ્યો હતો. પાર્ટીનું કાર્યાલય છે એ કમ્પ્લીટ છે અને રોડના હાઈવાના કાંઠે છે, એટલા વર્ષોથી હાલી છે. એના ઉપર તો પાર્ટીના કાર્યકર્તા ઉપર તો અમારી આખી કોર્પોરેશન પણ ભાજપનું બન્યું, એના ઉપર આખી જિલ્લા પંચાયત ભાજપની બની, 9 તાલુકા પંચાયત ભાજપની બની, તમામ નગરપાલિકાથી માંડીને તમામ જુનાગઢની અંદર ભારતીય જનતા પક્ષનું જે શાસન થયું છે એમનું તમામ એ કાર્યાલયથી જ આખું આયોજન કરવામાં આવેલું છે.